બોલ એકલો કરી ગયો તાપુ એકલો તાપે છે ના ના લે બધા આકા પણ જાવ તમ તું તો મોય કણાયો તે બે હવારો ડીગો કોઈ ગયો બે કંટાળી ગયો બોલ મળતો જ નહીં તે તમારો ડીગો હો એટલે એ તો હમણાં તો બપોર થયા તો આમ પડેકા ખાતા હતા બધા ચોકડ એટલે દીરકોન બધા એવું હે હા એના ભાઈ બનાવી ખરા હા અમે બધા આર્મી તો હા ને ક્યાં આવી ગયો ખબર નહીં રિહાન્સ તો જતો રહ્યો પૈસા ઘરમાં લઈ ગયો તો કોઈ કીધું તો તું કશી બોલે નહીં હું તો કોઈ રીહ બી ચડ્યું હોય તો ખબર નહીં એવું તો રીહ ચડીએ છીએ ને ખાલી નાહી ગયો એટલી ખબર હા અત્યારના છોકરા એવા જ છે લે બધા રીહ ચડે ચડે નાહી જાય ત્યાં પણ હા અમે ન્યાન ચોકડોની માં હું રીહ ચડાવવાની હોય અત્યારના છોકરા એવા જ છે બધા પૈસા ઘરમાં લઈ ગયો મારો જે રીમની જાય તો હું ચાલે સાચી એ તો રીમની જોયો ને તો આવી જવા દે હવે પૈસા લઈ ગયો પણ કેટલા લઈ ગયો 30 કે કેટલા હતા એવું તો ખબર નહીં ઘરમાં પડ્યા હતા એટલા લઈ ગયો તો બહુ જ નહીં લઈ ગયો ના ના એમ તો ઓછા બીજા તો ચેક મિલ્યા હતા તો પતી જાય ને એટલે આવી જાવ પાહો કાય આવશે છો જા આવશે જ ને પાહો પતા એટલે કંટાળે બડા આ તો કુચી બેઠો લઈને જવા દે ને તું બેઠો તો તું આટલે હોય તો જોતા બધે ખોદ્યું બધે આમ ગોતી ના આવે પણ મળે જ નહીં બીજી ક્યાં જવાનું હોય હોદવા છે જગ્યા હવે હું આમ જાઉં જોતો જવાનું છે ને હું એ નવરો જ છું હા હેતન આવો આપણા હંતી રે હોય તો ડીગો મળી જાય તો સારું હા એ હાચી વાત એટલે ડીગો જલ્દી મળી જાય સારું કે આખે જતો ના રે તો આપણે ગૂંથવું કાઢવું પડશે બીજું તો ચોકન જા હા પૈસા પછી એટલે આવશે જ ને પાહો તો અમે એરો આવવાનો જ છો તો રી ચડીને થોડો શાંત થાય આવી જાવ કાંટો આવા હંસી લેવો રી ચડે અમે ગમે ત્યાં હંસી લે આ ડીગો મળી જાય થારું ડીગો મળી જાય થારું લે આ ચોકન જાઓ અમે તો શેત જ જઈએ તમે તો જાવ તા લે આ ડીગો પેલો ખોઈ ગયો ત્યાં એને હોદવા જઈએ અમે શેત જ જઈએ આ જાવ તા શેત જતો આ તે મુખાડી બની આવ્યો યાર આ બધા ખોઈ ગઈ છે લે તારો હું શેત ને પિયાળો લે તારે આવું નવરી એટલે બધા શેત નહીં જો આપણા ભાઈબંધ છે સંબંધી એટલે જીવ હોડાવા લે તે એટલે એટલે ભાઈબંધ હે એટલે કોઈ હોડાવા જઈએ કો હાલો તને હોદી લે ના આવે તો મારું શેત જ લે ના ના ચાલશે એમને હાલો ચેલો ના ઘરે ચોરી કરીને આવ્યો હું અને ઠંડી બહુ આવે છે ને આ બધા ગોતતા હશે કરવાળા ચેક તો જગ્યા બદલવી જ પડશે જવા દેવું અહીંથી ચાલો એ કહું બદન હા ઊંઘ આવી હવે ઘરે જઈને વીજે તો ચાલુ ઉઠાય હા એટલે બીજા તું તો કાંઈ જઈ એટલે ગમત એટલે રાતે ગમત જઈ એટલે ગમત તો જવું પડે ક્યાં એટલે રાતે ના જવાનું હોય ગમત હોય જવું જ પડે યાર ગમત તો થોડીક વાર એવું હોય એટલે આખો દાડો હતો ને હવે રાતે ગમત જઈ એટલે જવું જ પડે યાર થોડીક વાર તો ગમત લેવા જવું પડે ના જવું પડે એટલે રાતે ના બેસવાનું હોય રાતે સુઈ જવાનું હોય ઠંડી જેવી હોય એટલે મારે કાંગલે સુઈ જાય યાર એવું હોય તો પૈસા હક નહીં તાગડે પૈસા તો પડે હોય પડે એવું તાગડે પૈસા નહીં કૂદતા તો લાય આપણે આગળ બેંક કૂદી તમે ત્યાં પાલટી માણસ કહેવો હતો એટલે પાલટી માણસ કહેવાય જ નહીં યાર તો હમણાં અમારે કોઈક સપોર્ટ કર પૈસાનો આ તે અમને વચમાં કરવું યાર હા કાલ બાર લાવે તો હાલ થોડોક પૈસા કાલ પંપ બે લાખ હાલે એટલા આ તો પાલટી માણસ ગયા એવું હા તને જા ગામમાં અમે હવે ઊંઘવા જઈએ અને પૈસા પાછા અલે ઘરે તો બધા ગુસ્સા છે પેલા કઈ દીધું લાગે એટલે નક્કી આ ટોલી પર ચડી જવું અત્યારે ટોલી મળી જાય નક્કી માંથી તો અસર ચોખ્ખું કરી દે હાથ હવે કોઈ ગોતી છે નહીં કમ્પ્લીટ અસલ જગ્યા તો આજ કોણ મસ્ત વાયકાને જાય જઈ જવાય લાકડા પડે હવે મારું ને એટલે ચોખ્ખું જ કરી નાખવું હોય એટલે ઊંઘવા થાય મળી ગયું ઘરમાં તો બધા ગોતતા હશે એમને જેમ છે કે પૈસા ચોરી કરીને ના ગયો અરે ચોરી ને ચોરી જ કરવાની હવે મારા દિયોરો મને બહુ મારે નહીં તો મારા દો ખાલી હવે તો અડો ખાલી
મારે તો સવારે વહેલું ઉઠવાનું ભાવ છે તો મારે ઉઠવાનું વહેલું. લે તમે ચોકન જાઓ લે ડીગો ખોવાઈ ગયો ને તેને એને હોદવા જઈએ તમારે ડીગો હા. તો હમણાં તો અહીં જતો તો ભાવ મોટી મોટી ફાડતો તો ક્યાં કાની જતો તો ચોકન. આ ગામમાં જવું એમ કહેતો તો એટલે આમાં તો પૈસા ઉડે મારતો ઘરમાં લઈને ઘરે ચોરી કરીને નાઠો હા. તું તો વાત તો બાજી મોટી મોટી કરે ખબર હે? કે ઓમ અમે ઓમ કે ભાઈ આમ પૈસા પાડીને કે તમારે લેવા પા હમણાં કે 2 લાખ રૂપિયા આલું હા લેતા બેતા નહીં તમારું નામ આવશે ઇનકે તો જોયો તમે ઓહો. ગામમાં જતો તો ભાવ હમણાં કે ખબર હે? કે તમારે કે પૈસા આપું હું કહું તમે તો જબ્બો પૈસા લાવો કે ચોહી લાવું કે એ તો કે અમારે લાવું કે એ તો લઈ ગયો ને કારમાં કારમાં એ ઉઠાઈ ગયો હા ધીમે તાન ડબલ વાપરો કે ને પૈસા વાપર જ કરતો હોય પછી જેવું બોલો અમે નોમે ઠગરું બોલ કરતો હોય જો કે મોટો હોય ને પેલો આદમી પેલો કલેક્ટર હોય એવું બોલે એવું હો હા તો એમને હોદવા જઈએ ને હા હેડો ના અમે આવીએ ઊંઘવા જતા હતા પણ હવે નહીં જવું એની વાત જ મળવા દે. આ ખાલી પકડો દે ને આ જાત તો ફોડી જ નાખો. એ મળે ને એટલે એની વાત બહુ મોટી મોટી ફાડા ને પણ તમારે આગળ ફાડતા હોય તો હું આમ ગામમાં જવાનું કહેતો પણ ગામમાં નહીં જોયું એકદમ ચોકા શાંતિ રહે છે ઓછો તમને ઉલ્લુ બનાવી જેવું લાગે બોલી રહ્યો આટલા ચોક જ હોય આટલા ચોકે હોય આ તો ભાઈ જો તમારો હવે ત્યાં કુઈ ના જેવો હજુ કે લે આમ તો નહીં ઉઈ ગયો. ઈ ખબર લે તો હુઈ જાય ના, પવેરાનો સીધો ચોખ્ખો માર આ તો ને એવું આટલા આ ઉકેડા પહાડ તો નહીં ને? વાહ જો જોજે ને ટોલી કોર જોતા હે નહીં, આ તો છે. ટોલી કોર જોજો ને મુકો ચીલો ટોલી કોઈ જોઈ જાય ના હોય ના ઓલે નેચે તો ડટી જાય પડતો. જો લે હા તે બધા જોઈ જાય કોઈ તો એ ચીલું મળી જાય તો મળી ગયો દીગો. ને નાઈ ના જાય લે. અરે રોય નહીં. પૈસા ખોજે તો એવું પૂછી લે પૈસા તો લે ચોરી કરી દી. પૈસા એ તો લઈ ગયો. ચોરી કરી તો ચૂકવા તું ચોરી કરાલે ખબર નહીં પડતી ને ચોરી કરે છે ને ઘરમાં. એમાં ચોરી કરવાની હોય શું કરવાનું હો ભાઈ ચોરી ના કરે અને અમાર આ તો પૈસા માંગવા પડે બાપા. એને લઈ જતો તમે કહે ને માર કઈ જો મરી જાય ખોટો તમે રવા દે એટલે ઓને બધા લઈ જા ના એ રોય નહીં અને ચોરી ના કરાય ચોરી કરી ભાઈ મારે જ ના તો અમે હતા એટલે ના મારે નકો બહુ તર મારવત હવે આવી ચોરી ના કરવાની હોય ભાઈ તારા ના ઘરે નહીં જવું આજની રોરો ના કરે સોન મોન કરે તમે રાજો આજની રાત માર ઘરે લઈ જાવ બરોબર ને આજની રાત માર ઘરે રહે કાલ જતો રહેજે બરોબર